અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી રહી છે. ગરમીને કારણે બપોરે 11 વાગ્યાથી 4 કલાકના સમય સુધી મોટી સંખ્યામાં લોકો પરિવહન કરવાનું ટાળી રહ્યા છે અને ગરમીથી બચવા માટેના અલગ અલગ ઉપાયો કરી અને પરિવહનમાં પણ પેક વાહનમાં પસાર થઈ રહ્યા છે. તો સાથે જ ગરમીથી બચવા મોટાભાગના લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી રહી છે અને જેને કારણે હાલ લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ગ્રામીણ કૃષિ મોસમ સેવા હવામાન વિભાગ તરઘડિયા દ્વારા હવામાનની આગાહી કરતું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલના રોજ રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાવાની શક્યતા છે. તો સાથે જ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાવાની શક્યતાઓ છે. ત્યારબાદ મોરબી જિલ્લામાં 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતાઓ છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી નીચું તાપમાન નોંધાવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે. તો સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે. સાથે જ અમરેલી જિલ્લામાં 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાવાની શક્યતા છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં સૌથી વધુ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો પણ સતત વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. સાથે જ જામનગર જિલ્લામાં 36 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતાઓ છે. આકરા તાપમાં બપોરના સમયે બહાર ન નીકળવું તેમજ પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યુસ પીવાની પણ હવામાન વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવે છે. હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી પણ ભલામણ તરઘડી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.